પાલનપુરમાં નવાબી શાસન દરમિયાન લડબી નદી શહેરની શાન હતી। આ નદી પરના મોટા દબાણો દૂર કરવા માટે કલેક્ટરને રજૂઆતો કરવામાં મામલો ફરી ગરમાયો છે। ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે પાલનપુર નગરપાલિકા ટાઉન પ્લાનિંગ કમિટીએ બિલ્ડરોને ફાયદો કરાવવા માટે નદી પર આરસીસી નાળું બાંધવાની ગેરકાયદેસર મંજૂરી આપી। પાલનપુરના મધ્યથી પસાર થતી લડવી નદી શહેરની મુખ્ય ઓળખ છે। અત્યારે તે ગંદકીના ઢગમાં ફેરવાઈ ગઈ છે। બીજી તરફ માલે તુજાર બિલ્ડરોએ પોતાની રાજકીય ઓળખ અને વગનો ઉપયોગ કરીને વર્ષોથી લડબી નદી પર દબાણો ખડકી દીધા હોવાનો આરોપ લાગ્યો છે, જેના કારણે લડબી નદીનો મુખ્ય પ્રવાહ વારંવાર અવરોધાતો હોવાથી ચોમાસામાં વરસાદનું પાણી આસપાસના રહેણાંક વિસ્તારો અને બજારોમાં ઘૂસીને તારાજી સર્જી છે। હવે નદી પરના ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવા માટે જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી, જેની સાથે 110 પાનાના આધાર પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા। શહેરના મધ્યમાં લડબી નદી પસાર થાય છે ને એ લડબી નદીની આસપાસની જે જમીનો જે આવી છે એ જમીન માફિયાઓ અને બિલ્ડરો મંજૂરી જે મળે છે એનાથી વિપરીત નેગેટિવ કામ કરે છે, દબાણો કરે છે અને લડબી નદીની જે મૂળ સંકુટીપણમાં જેની માપ છે એ માપની અંદર સરકારના પરિપત્ર અને જીડીસીઆર મુજબ બંને બાજુ સરાઉન્ડિંગ 15 મીટર છોડવું પડે। એ 15 મીટર જમીન છોડતા નથી। નગરપાલિકા પણ એની બાંધકામ મંજૂરીમાં 15 મીટર છોડવાનું કોઈ એવી શરતો રાખતી નથી અને નગરપાલિકા બાંધકામ કેવું થાય છે એ તપાસ કરવા જતી નથી। એટલે લડબી નદી નાળું બની ગઈ છે, એના કારણે પાણી બેક મારે છે। સોસાયટી આની એ બેક મારવાથી લગભગ 10 થી 15 સોસાયટી અસર થઈ છે। અત્યારે ચોમાસું શરૂ થઈ ગયું છે, ન કરે નારાયણ ને જો પાલનપુરમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાય તો લડબી નદી આસપાસના વિસ્તારોમાં ભયાનક દ્રશ્યો સર્જી શકે છે। ત્યારે સ્થાનિકોએ દબાણો સામે અવાજ ઉઠાવ્યો છે। પણ વિકાસની સાથે સાથે જ્યારે ભ્રષ્ટાચાર પણ માજા મૂકે ત્યારે વિકાસની જગ્યાએ ભ્રષ્ટાચાર હંમેશા વધી જાય તો એ વિકાસ નહીં પણ વિનાશ નોતરે એવો વિકાસ હોય છે। પાલનપુરની અંદર પણ લડબી નદી માટે આ જ કામ આ લોકોએ કર્યું છે। જે એક સમયમાં લડબી નદી કહેવાય છે એ નદીને નાળામાં બદલી નાખી અને ઓન પેપર બદલી નાખી। તમે નદીને નાળામાં ઓન પેપર બદલી શકો પણ આ નદીનું વહેણ તમે જે નાનું કર્યું છે, જ્યારે પણ નદીમાં વરસાદ આવશે અને વધારે નહીં પણ 15-17 ઇંચ વરસાદ પણ જો 4-5 કલાક કે 10 કલાકમાં પડી ગયો એ દિવસે આ નગરપાલિકા ભ્રષ્ટ નગરપાલિકા આખા ભારતની સૌથી ખતરનાક નરકપાલિકા જે આ પાલનપુર સ્થિત છે એ એની પોલ ખુલશે। ચોમાસામાં વારવાર જેસીબી તો આવે જ છે 100% નગરપાલિકાનું, પણ આવે છે કચરો અંદર ને અંદર ગટરની અંદર અદ્ધર રોકી દે છે। આ વારવાર કચરો ફેલાય છે, અહીંયા રોગચાળો થાય છે। આગળથી ગટરો ઉભરાઈ આવે છે સર્જન હોલ પાસે, ત્યાં રોડ ઉપર પાણી એકઠું સર્જન હોલ પાસે થાય છે। ફરિયાદીએ પોતાની લેખિત ફરિયાદની સાથે બનાસકાંઠા કલેક્ટરને આધાર પુરાવાઓ પણ આપ્યા છે, જેમાં લડબી નદીની સરકારી ચોપડે નોંધાયેલી લંબાઈ અને પહોળાઈનો પણ ઉલ્લેખ છે। ફરિયાદમાં દાવો કરાયો છે કે બિલ્ડર લોબીએ નદીના પટને દબાવીને ત્યાં નાનું અંડરગ્રાઉન્ડ નાળું બનાવ્યું છે। સરકારી ચોપડે નદીના મૂળ વહેણથી પહોળાઈ 15 મીટર અને લંબાઈ 523 મીટર હોવાનું જણાવાયું છે। જ્યારે પાલનપુર ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા નવા સર્વે નંબર 2367ના જમીન માલિકોને બાંધકામ આગળ ધપાવવાની મંજૂરી આપવામાં આવી, જેમાં નેશનલ હાઈવેના નીચેના ભાગે નદીના પ્રવાહને નાણાં સ્વરૂપે દર્શાવાયું છે, જેથી 8 મીટરની પહોળાઈ અને 57 મીટરની લંબાઈમાં આરસીસીનું નાળું બનાવવામાં આવ્યું છે, જે સરકારી ચોપડાના રેકોર્ડ પર નોંધાયેલા માપ અને સરકારી નિયમની વિરુદ્ધ છે। સૂત્રોનું કહેવું છે કે અહીં નવું શાક માર્કેટ બનાવવાની તૈયારી ચાલી રહી છે, જે માટે નદીના પ્રવાહમાં નિયમ વિરુદ્ધ ઘટાડો કરવામાં આવ્યો છે। લડબી નદી અત્યારે માત્ર કાગળ ઉપર જ છે। જે લડબી નદીનું વહેણ અમે જોયેલું છે, અમે જ્યારે નાના હતા ત્યારે એ લડબી નદીનું વહેણ નીકળતું ત્યારે આ એક નદી સ્વરૂપે અમને જોતા। આજે અત્યારે માત્ર કાગળ ઉપર જ છે। આના માટે માત્ર ને માત્ર જવાબદાર છે અત્યારે વહીવટીતંત્ર, જિલ્લા વહીવટીતંત્ર અને નગરપાલિકા। એ માત્ર બંનેની આંખ મીચામણી અત્યારે બંનેની એક સહમતિથી અત્યારે પાલનપુર શહેરની બહુ ખરાબ હાલત થઈ છે। મને યાદ છે કે મારી ઉંમર હતી, હું ગઢમાં રહેતો ત્યારે મેં લડબી નદી બંને કાંઠે જોઈ છે અને લડબી નદીના અંદર પુષ્કળ પાણી હતું ને એક અલગ જ એક નદીની માન્યતા અહીંયા હતી। જ્યારે આજે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે એટલું બધું આ લોકોએ દબાણ કરી નાખ્યું છે અને કોઈ પણ જાતના કાયદાનું આ લોકોને જ્ઞાન નથી કે પછી કાયદાની પડી નથી કે ખૂબ જ એક દાદાગીરી સાથે આ લોકોએ બાંધકામ જે કરી નાખ્યું છે ને એ બાંધકામના કારણે આજે લડબી નાળું બની ગયું છે।
વર્ષ 2015 અને 2017ના ભયાનક પૂરમાં લોકોને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. તેવામાં જો લડબીમાં ફરી પૂર આવે તો તેઓ પાયમાલ થઈ જશે, જેથી લડબી નદીને ખુલ્લી રાખવી જરૂરી છે અને તેમાં દબાણ ન થાય તે જોવાની જવાબદારી સરકારની છે. શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ છે તેનું કારણ ખોટા બાંધકામ, ગેરકાયદેસર બાંધકામ. પાલિકા પણ તેમને મંજૂરી આપી દેતી હોય છે, ત્યારે આ મામલે હવે કલેક્ટર તપાસ કરે તો ક્યાંક ને ક્યાંક આ જે બાંધકામો ગેરકાયદેસર થઈ રહ્યા છે તે અટકી શકે અને લડબી નદીના પ્રવાહ જે પાણીનો આવી રહ્યો છે તે વહેતો થાય અને કહી શકાય છે કે જે પાલનપુર વાસીઓને જે સમસ્યાનો પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે તે ક્યાંક ને ક્યાંક નહીં કરવો પડે. જો કે આ મામલે હવે કલેક્ટર તપાસ કરવી જરૂરી બની છે. ધ્રુવ પરમાર, GSTV